નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હવામાનના તાજા સમાચારોની અંદર। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો છે અને ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે તેની મિત્રો વિગતવાર માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું। તો મિત્રો, તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ઉત્તર ભાગના શિયર ઝોનની અસર છે, તેને કારણે વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં આજે પણ અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ મિત્રો જાહેર કરવામાં આવ્યું છે। આ શિયર ઝોનની અસર મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણના જિલ્લાઓમાં સહિત મિત્રો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતા જિલ્લાઓમાં રહેવાની છે, તેથી મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી છે કે ભારે વરસાદ પડશે। તેમણે મિત્રો જણાવ્યું હતું કે 26 તારીખથી ચોમાસું જોર આવશે અને એટલું જ નહીં મિત્રો, જુલાઈમાં તેમણે અંતમાં દરિયાકાંઠામાં કંઈ પણ મોટું થશે તેવી પણ મિત્રો અંબાલાલે આગાહી કરી હતી। અને ત્યારે મિત્રો જણાવ્યું હતું કે કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો પણ દેખાઈ શકે છે। હજુ 3 સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલે કહ્યું હતું। અને વરસાદ ધરી ઉત્તરીય પૂર્વ દક્ષિણ તરફ મિત્રો એટલે કે મિત્રો ઉત્તર પૂર્વ તરફ જવાના કારણે ઉત્તર મિત્રો ગુજરાતમાં વરસાદ ઓછો આવશે। બંગાળના ઉપસાગરમાં મિત્રો વહન સક્રિય થઈ રહ્યું છે અને મિત્રો હિન્દ મહાસાગર તરફ થોડો વાદળો જમાવડો થયો છે। પેસિફિક મહાસાગર ઉપર વાદળો મિત્રો હાલમાં નહીવત છે, ત્યારે મિત્રો ઉત્તર ઓસ્ટ્રેલિયાના તરફ વાદળો પણ નહીવત દેખાઈ રહ્યા છે। અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું હતું કે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે, જેના કારણે મિત્રો આગામી 26 થી 30 જુલાઈ સિસ્ટમ બની શકે છે અને સક્રિય પણ થઈ શકે છે। ઉત્તર ગુજરાતના 3 સિસ્ટમ તરફ મિત્રો અસર સર્જાતા વરસાદ ખાબકશે। મિત્રો 26 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર પણ વધી શકે છે, જ્યારે મિત્રો 7મી ઓગસ્ટે બનવાવાળી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે। પશ્ચિમી સૌરાષ્ટ્રમાં મિત્રો લો પ્રેશરના કારણે ભારે વરસાદ આવી શકે છે। અમદાવાદ સહિત રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં મિત્રો હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે, જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાત સાથે અને આગામી દિવસોમાં મિત્રો મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેરની આગાહીઓ કરવામાં આવી છે। સાથે ઉત્તર ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદ આવશે તેવી મિત્રો આગાહીઓ કરવામાં આવી છે। અને મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મિત્રો કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી શકે છે તેની માહિતી મિત્રો પણ આપવામાં આવી છે। જ્યારે મિત્રો માહિતીની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં મિત્રો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સાથે મિત્રો આ સિવાય અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો યલો એલર્ટ આપવામાં આવી ગયું છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।